ખેડૂત દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં પાકનું નુકસાન થયું છે અને તેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા સર્વે પણ શરૂ કરવામાં આવે છે, જેથી બહુ ઓછા સમયની અંદર હવે સહાય પણ મળશે। અને આ વખતે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે ખેડૂતોને સર્વે માટે કોઈ ટીમની રાહ નહીં જોવી પડે। હવે ખેડૂત જાતે જ તેમના જે પાકનું નુકસાન થયું છે તેનો સર્વે કરી શકશે। તો ઓનલાઈન સર્વે કરી શકે ખેડૂત જાતે જ, એ માટે અહીંયા એક એપ્લિકેશનની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ છે કૃષિ પ્રગતિ। કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખેડૂત જાતે જ અહીંયા કમોસમી વરસાદને કારણે જે પાકનું નુકસાન થયું છે તેનો ઓનલાઈન જ સર્વે કરી શકશે અને તેને કારણે બહુ જલ્દી અહીંયા ખેડૂતને સહાય પણ મળશે। તો કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઈન કેવી રીતે સર્વે કરી શકશે ખેડૂત, તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જોઈ શકો છો, રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે। હવે પાકને થયેલા નુકસાન અંગેનો સર્વે ખેડૂતોએ પોતે જ કરી શકશે। કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાનનો સર્વે સરળ, પારદર્શક અને ઝડપી બને તે માટે કૃષિ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પોતે જ પોતાના ખેતરના પાકની નુકસાનનો સર્વે કરી શકશે। કૃષિ વિભાગે આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે, જેથી કોઈ પણ ખેડૂત આ એપ્લિકેશનનો ઉપયોગ સરળતાથી કરી શકે। તમે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કેવી રીતે સર્વે કરી શકો છો તે વિશેની માહિતી હું તમને આગળ વિડીયોમાં આપવાનો છું। તમે અહીંયા જોઈ શકો છો, હવે સુધી પાક નુકસાનીનો સર્વે માટે સરકારી ટીમની રાહ જોવી પડતી હતી। પહેલા સરકારી ટીમની રાહ જોવી પડતી હતી, પણ હવે ખેડૂત જાતે જ ઓનલાઈન તેમના જે નુકસાન થયું છે પાકનું તેનો ઓનલાઈન સર્વે કરી શકશે। તો હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ સર્વે પૂર્ણ કરી શકશે। આ પહેલથી ના માત્ર સર્વે પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, પરંતુ વળતર ચૂકવવાની પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે। એટલે જે અહીંયા સહાય મળશે એ પણ બહુ જલ્દી મળશે ઓનલાઈન સર્વે થવાથી। વાત કરીએ કે ખેડૂત અહીંયા તેના પાક નુકસાનનો ઓનલાઈન સર્વે કેવી રીતે કરી શકે છે, તો એ માટે તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જવાનું છે અને એપ્લિકેશન સર્ચ કરવાની છે કૃષિ પ્રગતિ। તમે કૃષિ પ્રગતિ અહીંયા સર્ચ કરશો તો તમે જોઈ શકો છો, અહીંયા તમને કૃષિ પ્રગતિ એપ્લિકેશન જોવા મળે છે। આ પ્રકારની કંઈક એપ્લિકેશન તમને જોવા મળશે। આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ કર્યા પછી તમારે કઈ પ્રક્રિયા કરવાની છે અહીંયા એપ્લિકેશનની અંદર તે વિશે વાત કરીએ। કૃષિ પ્રગતિ એપ્લિકેશનને મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમે જોઈ શકો છો, તમારે અહીંયા લોગિન કરવાનું હોય છે। તો લોગિન કઈ રીતે કરવાનું હોય છે, તો ખેડૂતોએ સૌપ્રથમ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરી એપમાં લોગિન કરવાનું રહેશે। તો તમે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એપ્લિકેશનની અંદર લોગિન કરી શકો છો। પછી સર્વેની શરૂઆત કેવી રીતે થશે, તો તમે જોઈ શકો છો, લોગિન થયા પછી એપ્લિકેશનમાં આપવામાં આવેલા પાક નુકસાની વિકલ્પ પર તમારે જવું પડશે। ત્યારબાદ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે નંબર દાખલ કરી ખેતરની હદ ચકાસવી રહેશે, એટલે બાઉન્ડ્રી તમારે ચકાસવાની રહેશે। ત્યારબાદ તમારે કયું સ્ટેપ અહીંયા એપ્લાય કરવાનું છે, તો લોકેશન ચકાસણી। સર્વે કરતા સમયે ખેડૂતોએ પોતાના ખેતરના 100 મીટર વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત રહેશે। એપ્લિકેશન જીઓ ટેગિંગ દ્વારા ખેડૂતોની હાજરીની પુષ્ટિ કરશે। ત્યાર પછી તમારે અહીંયા એપ્લિકેશનમાં કઈ કઈ માહિતી ભરવાની રહેશે, તમે જોઈ શકો છો, ખેડૂતોએ પોતાના પાકનું નામ, વાવણીનો વિસ્તાર અને અન્ય જરૂરી વિગતો એપમાં દાખલ કરવી રહેશે। ફોટો અપલોડ કરવાનો રહેશે। જે પણ તમને અહીંયા નુકસાન થયું છે તેના ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે। તો સર્વેના ભાગરૂપે ખેડૂતોએ 2 ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। એક પ્રથમ ફોટો આખા ખેતરનો સ્પષ્ટ દ્રશ્ય દર્શાવતો, બીજો ફોટો કયો, પાકને થયેલા ચોક્કસ નુકસાનના નજીકથી લેવામાં આવેલો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે એપ્લિકેશનની અંદર। આ બંને ફોટો જીઓ ટેગિંગ સાથે અપલોડ કરવા જરૂરી રહેશે। એટલે તમારે અહીંયા જ્યારે પણ ફોટો તમે અપલોડ કરો છો તો તમારે લોકેશનને ઓન રાખવાનું છે, એટલે તમારા ખેતરની આસપાસનું લોકેશન પણ અહીંયા ટેગ થઈ જશે। એટલે લોકેશન ટેગની સાથે તમારે આ 2 ફોટા અપલોડ કરવાના રહેશે। પહેલો ફોટો કયો છે, તો તમારા આખા ખેતરનો ફોટો તમારે અપલોડ કરવાનો છે, અને જે અહીંયા નુકસાન થયું છે પાકને થયેલા ચોક્કસ નુકસાનનો નજીકથી લેવામાં આવેલો ફોટો તમારે બીજો અપલોડ કરવાનો છે। તો આ રીતે તમારે કૃષિ પ્રગતિ એપ્લિકેશન પર માહિતી ભરીને તમને જે અહીંયા નુકસાન થયું છે પાકનું નુકસાન, તે ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે। તો કૃષિ પ્રગતિ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરીને તમે આ રીતે ઓનલાઈન સર્વે કરી શકો છો। જ્યારે ખેડૂત આ તમામ પગલાં પૂર્ણ કરે છે ત્યારે તેનું સર્વે ડેટા સીધું કૃષિ વિભાગના ડેટાબેઝમાં નોંધાઈ જાય છે। આ નવી પદ્ધતિથી હવે પાક નુકસાનની માહિતી વહેલામાં વહેલી, યથાર્થ રીતે અને સરળતાથી સરકાર સુધી પહોંચી શકશે। ઓનલાઈન સર્વે થવાને કારણે તમારી જે પણ માહિતી છે બધી જ માહિતી કૃષિ વિભાગના ડેટાબેઝમાં જલ્દી અહીંયા નોંધાઈ જશે અને તમને જલ્દી અહીંયા સહાય મળશે। આગળ તમે જોઈ શકો છો, કૃષિ વિભાગના જણાવ્યા મુજબ સ્વ-સર્વે વ્યવસ્થા દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હવે દરેક ખેડૂત પોતાના ખેતરની સ્થિતિ અંગેની માહિતી આપવાની સીધી તક મળશે અને વળતર મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી અને નિષ્પક્ષ બનશે। એટલે તમને વળતર પણ બહુ જલ્દી મળશે। આ રીતે તમે ઓનલાઈન સર્વે કરશો, તમારું જે અહીંયા નુકસાન થયું છે પાકનું, જે કમોસમી વરસાદને કારણે જે પાકના નુકસાન થયું
આપ્યું છે. તમે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સર્વે કરી શકશો. તમારે કોઈ પણ ટીમની રાહ જોવાની જરૂર નથી. તો તેને લઈને સરકાર દ્વારા આ કૃષિ પ્રગતિ એપ્લિકેશનની જાહેરાત કરવામાં આવી હતી અને કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે કેવી રીતે ઓનલાઈન સર્વે કરી શકો છો તે વિશેની માહિતી મેં તમને આ વિડીયો અંદર આપી દીધી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.